મહત્વનું કહી શકાય એ પ્રકારે આપણી અંતરિક્ષ શક્તિમાં ઉમેરો થયો છે. સમગ્ર વિશ્વની અંદર માત્ર 4 દેશ મિશન શક્તિ જે પ્રકારે આપણા વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશમાં જે પરીક્ષણ કરી અને સફળતાપૂર્વક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક વિશ્વ કક્ષાએ શક્તિશાળી ભારત જે મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે એની પ્રતીતિ આજે સમગ્ર દુનિયાને ભારતે કરાવી છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર રાજ્યની જનતા વતી, ભારતીય જનતા પાર્ટી વતી, અને મને એવું લાગે છે કે દેશને એમના ઉપરનો જે ભરોસો, દેશની સલામતી માટે એમના ઉપરનો જે ભરોસો, એ એક પછી એક એમના જે નિર્ણયો કરી રહ્યા છે, હું માનું છું કે દેશ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં બરાબર રીતે સલામત રહી અને વિકાસની દિશામાં આગળ વધવાનું છે. હું ફરી એકવાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને જેમણે આ મિશન સફળ કરવામાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે જોડાયેલા છે એ તમામ લોકોને અભિનંદન આપું છું. અને એક શક્તિશાળી ભારત એનું દર્શન આજે વિશ્વને કરાવ્યું છે. આજે મીડિયા વર્કશોપ સતત આમ તો અમે અમારા વર્કશોપ અને બેઠકો મીડિયા સંદર્ભી પણ થતી હોય છે, અન્ય સંગઠનની બેઠકો પણ થતી હોય છે. ત્યારે આજના સમયમાં મીડિયાનું એક અલગ મહત્વ, ચાહે સોશિયલ મીડિયા હોય, ચાહે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા હોય, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, વિજયભાઈ રૂપાણીનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર સંગઠન જે પ્રકારે કામ કરે છે, તો સંગઠન દ્વારા એક આ મહત્વનું કહી શકાય એવું માધ્યમ, સરકારની કામગીરી, ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ જન સુધી પહોંચે એ પ્રકારે એક વર્કશોપ વધારે પ્રભાવી રીતે ભાજપનો વાત અને વિચાર મૂકવા માટેનો વર્કશોપની આયોજન થયું. આદરણીય ઓમજી માથુરે પણ એમાં વિશેષ માર્ગદર્શન આપ્યું છે. મને આનંદ છે કે કોંગ્રેસના જૂઠાણા પ્રપંચો અને ભ્રમિત કરવાની વાતોની સામે અમારી મીડિયાની રાજ્યની ટીમ એ સમગ્ર રાજ્યમાં સાચી વાત મૂકવામાં સફળ રહ્યું છે. એમનો પણ આજે વર્કશોપ હતો. સમગ્ર દેશ પણ જાણે છે, આપ પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ. એ પ્રકારે એક ગુજરાતી બૂથમાંથી મંત્રી તરીકે કામ કરી, એ વિપક્ષમાં હોય ત્યારે પણ જનતાનો અવાજ, ભાજપનો વિચાર મજબૂત કરવા માટે સંઘર્ષ સમયમાં જે પ્રકારે ભાજપનો વિચાર આ ગુજરાતમાં એમણે મોટો કર્યો, આજે દેશની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના વડા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક પછી એક રાજ્યો ભાજપનો વિચાર જ્યાં પહોંચ્યો છે, માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં નોર્થ ઇસ્ટથી માંડી અને તમામ રાજ્યોમાં આટલું ઝડપથી ભાજપનો વ્યાપ અને વિચાર વધે એ કલ્પના પણ નહોતી. એવા લાડીલા નેતા, ગુજરાતનું ગૌરવ, ભારતીય જનતા પાર્ટી માટે એક નવી ઉર્જાનો સંચાર જેમના કારણે થઈ રહ્યો છે, એવા અમિતભાઈ શાહ તારીખ 30ના રોજ એ પોતાનું ઉમેદવારી નામાંકન પત્ર, મેં વારંવાર કહ્યું છે કે ગુજરાત યુનિટે, અમારી ચૂંટણી સમિતિએ ગાંધીનગરની બેઠક પરથી અમિતભાઈ શાહ એ ચૂંટણી લડે એવો અમે લેખિતમાં આગ્રહ પણ કરેલો, ઠરાવ પણ કરેલો, કેન્દ્રમાં પણ એ ઠરાવ મોકલેલો. અને અમારી આ લાગણીને માન આપી આદરણીય નરેન્દ્રભાઈ, સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડના સભ્યશ્રીઓ અને ખાસ કરીને અમિતભાઈ કે જેમણે ગુજરાતની ગાંધીનગરની બેઠક ઉપરથી, હાલાકી અમિતભાઈનો તો સમગ્ર દેશની અંદર અનેક રાજ્યોમાં, અમિતભાઈ અહીંથી લડે તો અમારા રાજ્યને વધારે બેનિફિટ થશે, આ પ્રકારના એમના માટેની માગણીઓ, લાગણીઓ હતી. અમારી લાગણીને માન આપીને એણે સંમતિ પણ આપી છે. ત્યારે હું આપ સૌ વતી આપણા માધ્યમથી કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનું છું.
અમિતભાઈનો પણ આભાર માનું છું. ત્યારે 30 તારીખે ફોર્મ ભરવાના છે, ત્યારે સમગ્ર દેશની નજર એ અમિતભાઈ શાહ નામાંકન પત્ર ભરતા હોય એ ઐતિહાસિક ક્ષણ, ઐતિહાસિક પળ એ જોવા માટે, પૂરક બનવા માટે, સાક્ષી બનવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભા સીટના કાર્યકર્તાઓ, સમગ્ર રાજ્યના ભાજપના કાર્યકર્તાઓ, સમગ્ર રાજ્યના વિવિધ ધર્મ સંપ્રદાય હોય, સામાજિક કામ કરતા હોય એવી સેવાભાવી લોકોનો સમૂહ. કારણ કે અમિતભાઈએ જે પ્રકારે રાજ્યની અંદર વર્ષો સુધી સેવા આપી છે, એનું જીવન એ સમગ્ર રાજ્યની જનતા સામે ખુલ્લું છે. એવા અમિતભાઈ માટે બધાને લાગણીને ભાવ છે. ત્યારે સવારે 9 કલાકે એક મેગા રોડ શો દ્વારા જનતા જનાર્દનનો સમર્થનનો ભાવ એક રોડ શો કરીને અમે આગ્રહ કર્યો અમિતભાઈને. એમણે અમને સંમતિ આપી. કારણ કે અમારે યુનિટી હવે નક્કી કરવાનું છે. અમિતભાઈ એ સમગ્ર દેશમાં જવાના છે, ત્યારે એમના કાર્યક્રમો કેવા કેવા બનાવી શકાય એના ભાગરૂપે અમે ખૂબ મોટો રોડ શો 30 તારીખે સવારે 9 કલાકે સરદાર પટેલનું સ્ટેચ્યુ નારણપુરામાં આવેલું છે ત્યાંથી પ્રારંભ થશે. પલ્લવ 4 રસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક અને પાટીદાર ચોક સુધી આ પદયાત્રા